ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે જઈએ છીએ અમે મહેસાણા. પુનિતભાઈના ઘાટ જઈએ છીએ, દોડવા જઈએ છીએ. હજુ ખબર નહીં, ચાલે જોઈએ આપણને. ના પુનિતભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો રેડી થઈ ગયા? આવો રેડી. તો નીકળીશું આપણે. આવો નીકળીએ. ચલો. જો ગાઈસ, ટ્રક ફસાઈ જઈએ વહેલા. રાતની ફસવાણી લઈએ, જો ટાયર ફસાઈ ગયા. તો ભાઈ અત્યારે જયભાઈ વનવેમ ચલાવી રહ્યા અને આપણે પાછળ બેસી જઈએ. ગાઈસ મહેસાણા આવી ગયા છીએ આપણે, પુનિતભાઈ બધા આવી ગયા છીએ. જો આપણા આરજે રૂસાંગભાઈ છે. ફાઇનલી ગાઈસ આપણે બધું રન ક્લબમાં ગયા હતા, તે થોડું દોડ્યા પછી આ તો બેસી ગયા હતા. હા તો જુડી મજબૂત પણ મજા આવી મને જવાને પેલા પહેલા વધારી દે ઋષભભાઈ. જો આપણા ગાડીમાં ઋષભભાઈ તો ગાઈસ આવી જાય છીએ ટી પોસ્ટ ઉપર. અહીંયા ઋષભભાઈને આવ્યા છે, બેસીએ અંદર જઈ. ટી સ્પોટ છે. ઋષભભાઈ રહ્યા જો. તો ગાઈસ આ ભાઈને અમેઝિંગ મહેસાણા આજે આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી. હા ભાઈ, આ ઘણા ટાઈમ ભાઈ ચાલુ કરી. હું શોર્ટ વિડીયોથી ટાઈમ નહીં મળતો તો લોંગ વિડીયો તો હું બનાવું બરાબર. આપણે જયભાઈના અંગાત આવી ગયા હતા અને આપણે આજે હતા મહેસાણા આખો બ્લોગ તો બરાબર. અને આ છે આપણા મહેસાણાના બ્લોગર બરાબર. નીલભાઈ આ બાજુ આવો. આ બાજુ આવો ને યાર. ઓકે તો ભાઈ આ એવા ખતરા કરતા રહેતા હોય અને ગુજરાતી અને હિન્દીની તો બધી વેહી કહેવાય ને એવું કરી નાખે. ભાઈ આપણું જીવન એક રેલવે સ્ટેશન છે અને એક ડબ્બો છે, તમે બધા યાત્રીઓ તો ભાઈ બહુ આમ મજાનો માહોલ છે બરાબર. તો અને આ છે આરજે રિષભ બરાબર. આપણે હમણાં એક વાત કરીએ, આપણે વિસનગરમાં બી આ ટાઈપનું કંઈક ચાલુ કરવાનું જોઈએ હવે કેમનું થાય છે. ગાઈસ ચા આવી જાય છે. અને જો પુનિતભાઈ માપની પીજો ભાઈ, માપની પીજે. માપની એટલે હવે આમાં આલી એટલી જ પીવાની. એને ચાલે છે બ્રો. કેટલા ફોલોવર પતી ગયા ભાઈ તમારે? 1900 ફોલોવર જયભાઈને પતી ગયા. તો ભાઈ મહેરબાની કરીને 2000 પતાવી દો એટલે જયભાઈ દરેક ફોલોવરને 1000 રૂપિયા આપશે. આપણે ચા પીવા બેસીએ છીએ બધા. ટી પોસ્ટની ચાની મજા પહેલાં કેવી લાગી ચા? હા ભાઈ બબાલ કરી રહ્યા છે. આવજો. તો પેલા ટાઈપનું લેવું છે વિડીયો અને ભાઈબંધના ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આવજો. ફાઇનલી ગાઈસ હવે નીકળીએ હવે ઘર બાજુ. પુનિતભાઈ લેવાના છે કપડાં લઈને જઈએ ડાયરેક્ટ ઘરે. અને જો થોડો બાય બાય કહી દઈએ ટી સ્પોટને એટલે બધા ભાઈઓને. હેડો મજા આવી જાય ભાઈ તમને? જબ્બર મજા આવી. બસ તમે ચાલો ફટાફટ. ખુદ આપી નહીં ખાવા નહીં ખાવું કશું. ચા તો ફૂલ ભરેલી હતી. આ મસ્ત હતી પણ ચા સારી હતી પણ ખાસી પર નાખી હતી, મારું પતી જ નથી. ફાઇનલી ગાઈસ આવી ગયો છું વિસનગર ઘરે. અને અમારા જવાન છે અત્યારે સુલિયા. તો જો બિસ્તરા પોટલા પેક કરી દીધા છે. પપ્પા રેડી? જૂના કપડાં લઈ લીધા. અને આ જો કેરીઓ પાડવાનું કરી, ચકલી માળો લઈ લીધો છે. નિકુલભાઈ તો ગાડી સાફ કરતા હશે. એ પેલું કૂતરું અંદર આવે. જો ગાડી સાફ કરવાનું ચાલુ.
મમ્મી બધું ભર ભર કરશે. આ લઈ જઈએ શું એ માતી ના અરે લેવાનું શું હવે નીકળીએ. અમે આવી ગયા છીએ સુંઢિયા તો હર્ષિતા જેવી રમા નાસ્તો ચાલુ નાસ્તો નાસ્તો હર્ષિતા તો હર્ષિતા નાસ્તો કરે ઘરના બી કચરો વાળે. આપણે આવી ગયા છીએ ઘરે. જો આ રહ્યો એમાં ઘરનો નજીક વાળો આબુ પહેલો આબુ. અરે કેરીઓ નહીં પાડવાની હોય હાલ નહીં હાલ નહીં પણ બીજો તો આગળ અમારો આબા આવી ગયા છીએ. કેરીઓ પાકી જાય ભાઈ બતા દે બધા જો હાથ પડી જાય. હવે ઉતાર દેશું હજી બજાર આવશું. મારે ઉપર ચડવું પડશે એવું લાગે. જો ગેસ કેરીઓ છે એ વળી અને સ્મેલ છે એટલી મસ્ત આવે. મસ્ત પરફ્યુમ બનાવીને એવું થાય નહીં. પરફ્યુમ બનાવવું પછી મસ્ત લાગે. પેલા વાબાની કેરીઓ હોય તો ગાઈઝ હોજ પડી જાય છે ને અમે નાખી જાય છે કેરીઓ પાડવા માટે. ના કેરીઓ કમ્પ્લીટ આમ હાથ પડી જેવી એવું લાગે એટલે હવે જઈએ. ટોકર બોકર લઈ લીધું આવશું. દિવ્યાંશ દિવ્યાંશ એ છે હેડે જાતે ને જાતે. અને આવું બનાવ્યું જો કેરીઓ ભરવા માટે તોડવા માટે એ પડી રહ્યા. ઠંડુ જ ના કહેવાય પણ હવે થોડું સહન થાય એવું હોય એટલે નીકળાઈ હવે. હા જો છોટે રાજા ભાઈ જુઓ કેરીઓ હજુ તો ચાલુ પપ્પા છે. પપ્પા પાડવું હતી આ એક વાદરો ઉપર જબ્બર કેરીઓ અને હું કેરીઓ પાકી હે. ગાઈસ કેરીઓ પાડી દીધી છે. બાબા ઉપર હાલ ઉતર્યા છીએ હવે તો કટ્ટા પર દીધો હશે. જો મમ્મીને આગળ જોઈજો તો ચાર્જ લઈને જાય.